Hello student, today we start next lecture of unit 3, starting with the theorem. Prove that the necessary and sufficient condition for the differential equation mdx plus ndy is equal to 0 is exact if and only if del m upon del y is equal to del n upon del x, where m and n are function of x and y. मीन्स કે m અને n શું है तो કે બંને કહેવાય તો કે function of x અને y ના છે. રેડી? શું કીધું એ થિયરમ કે prove that necessary and sufficient condition for the differential equation, આવું તમને differential equation આપ્યું કે mdx plus ndy is equal to 0 is exact, તો તમારે શું સાબિત કરો? if and only if del m upon del y is equal to del n upon del x. મીન્સ કે તમે શરૂઆતમાં એમ અઝ્યુમ કરો કે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ એક્ઝેક્ટ છે, તો તમારે સાબિત શું કરવું પડશે? આ સાબિત કરવું પડે. અને કન્વર્સલી તમે અઝ્યુમ કરો કે આવું તમને આપ્યું છે કે del m upon del y is equal to del n upon del x છે, તો તમારે સાબિત શું કરવું પડે? તો કે ઇક્વેશન કેવું થતું હોવું જોઈએ? એક્ઝેક્ટ થતું હોવું જોઈએ. રેડી? મોસ્ટ આઈએમપી થિયરમ છે આ. જોઈએ આપણે એનું પ્રૂફ. તો કે પહેલા આપણે નેસેસરી કન્ડિશન પ્રૂવ કરીએ. મીન્સ કે તમને ડિફરન્શિયલ ઇક્વેશન જે આપ્યું mdx plus ndy એ એક્ઝેક્ટ હોય તો તમારે સાબિત શું કરવાનું? del m upon del y અને del n upon del x બે કહેવાય ઇક્વલ છે એવું સાબિત કરવાનું. જોઈએ પ્રૂફ. ઓકે, નેસેસરી કન્ડિશન. First, assume that the given differential equation mdx plus ndy is equal to 0 is exact. Ready? આવું આપણે assume કર્યું. તો ક્લેમ શું થશે? તો કે del m upon del y is equal to del n upon del x થતું હોવું જોઈએ. Ready? Here, the differential equation, આપણને જે differential equation આપ્યું કે mdx plus ndy is equal to 0 એ શું હોય? તો કે exact differential equation છે. હવે exact differential equation હોય મીન્સ કે એના સોલ્યુશન નું તમે ડેરિવેટિવ કરો એના બરાબર તમને આજ મળતું હોય ડિફરન્શિયલ ઇક્વેશન. મીન્સ કે આના બરાબર આવું લખી શકો કે ઇમ્પ્લાઇઝ mdx plus ndy is equal to df, અને ઇક્વેશન નંબર 1 દઈ દો. ત્યાં f શું છે? તો કે f is a function of x and y, અને f શું છે? તો કે it is a solution of differential equation. રેડી? મીન્સ કે એ સોલ્યુશન નું તમે ડેરિવેટિવ કરો, ડિફરન્શિએટિંગ કરો એ સોલ્યુશન ને, તો તમને શું મળતું હોય? તો કે આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ જ પાછું આપણે આવે. રેડી? મીન્સ કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન તમને કીધું. રેડી? મીન્સ કે mdx plus ndy is equal to df, અને ઇક્વેશન નંબર 1 દીધું. f શું છે? તો કે f is a function of x and y, અને f શું છે? તો કે f is a solution of differential equation. રેડી? કેમ કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો એના સોલ્યુશન ડેરિવેટિવ કરો મીન્સ કે ઇક્વેશન પાછું મળતું હોય. મીન્સ કે આ લખીએ ગયો ઇક્વેશન નંબર 1. બટ df મીન્સ કે ટોટલ ડેરિવેટિવ બરાબર તમે શું લખીએ ગયો? તો કે બટ df is equal to del f upon del x into dx plus del f upon del y into dy, અને ઇક્વેશન નંબર 2 દઈ દો. ઇક્વેશન 1 શું આવ્યું આપણું? તો કે ઇક્વેશન 1 આવું છે કે mdx plus ndy is equal to df, અને ઇક્વેશન નંબર 2 શું? તો કે ઇક્વેશન નંબર 2 આવું છે. તો કે કમ્પેરિંગ ઇક્વેશન 1 and 2, ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરો કેમ કે બંને કેવા df ની બરાબર આપ્યું ઓલું mdx plus ndy છે. અહીંયા શું છે? del f upon del x into dx, del f upon del y into dy. મીન્સ કે આ બંનેને કમ્પેર કરો ઇક્વેશન 1 and 2 ને, તો શું આવે? તો કે m is equal to શું આવી જાય તમારે? તો કે del f upon del x આવે, અને n is equal to શું આવે? del f upon del y આવે. ઇક્વેશન 1 and 2 ને કમ્પેર કરો. અહીંયા શું છે? mdx plus ndy, તો કે m બરાબર આવે, n બરાબર આવે. રેડી? આપણે કહ્યું ઓકે કમ્પેરિંગ ઇક્વેશન 1 and 2 એના પરથી આવું m અને n આપણે લખ્યું. નેક્સ્ટ શું કરશું? આપણે સાબિત શું કરવું છે? તો કે જો આ તમારું ડિફરન્શિયલ ઇક્વેશન છે એક્ઝેક્ટ છે, તો મારે સાબિત શું કરવું છે? del m upon del y અને del n upon del x બંને શું થતા હોય? ઇક્વલ થાય એવું સાબિત કરવું છે. મીન્સ કે m નું y પ્રત્યે આપણે પાર્શિયલ ડેરિવેટિવ કરી. મીન્સ કે શું આવશે? del m upon del y is equal to 1 upon શું થશે? તો કે del square f upon del y into del x આવું થશે. નેક્સ્ટ n નું કેના પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું? તો કે વિથ રિસ્પેક્ટ ટુ x, તો કે del n upon del x is equal to 1 શું થશે? તો કે del square f upon del x into del y. હવે જોજો આ બંને શું છે? તો કે બંને ઇક્વલ જ થાય કે del square f upon del y into del x અને del square f upon del x into del y બંને શું થાય? ઇક્વલ થાય. આવું થતું હોય તો એના પર તમે શું કહી શકો? therefore આ બંને બરાબર છે. આ તો મીન્સ કે del m upon del y is equal to del n upon del x થાય. મીન્સ કે implies del m upon del y is equal to del n upon del x થાય. કેમ કે આ બંને શું થાય? ઇક્વલ થાય. એના ઉપરથી જો એ બંને ઇક્વલ થતા તો આ બંને પણ શું થાય? ઇક્વલ થાય. રેડી? મીન્સ કે આ કન્ડિશન આપણે પ્રૂવ થઈ ગઈ નેસેસરી કન્ડિશન કે mdx plus ndy is equal to 0 એ તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો આવું સાબિત કરવાનું હતું આપણે, તો એ થઈ ગયું સાબિત. ક્લિયર? નેક્સ્ટ આપણે કન્વર્સ પાર્ટ પૂરું કરી. તો કે કન્વર્સલી અઝ્યુમ ધેટ કે આપણને આવું એવું કે del m upon del y is equal to del n upon del x છે. રેડી? તો ક્લેમ શું થશે? તો કે mdx plus ndy is equal to 0 જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એ શું થવું જોઈએ? તો કે it is exact થવું જોઈએ. હવે આવું મારે પ્રૂવ કરું કે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એ એક્ઝેક્ટ છે એવું મારે પ્રૂવ કરવું, તો આવું સાબિત કરી દઉં કે ટુ પ્રૂવ mdx plus ndy is equal to df. f શું છે? તો કે f નું તમે ડેરિવેટિવ કરો
કોઈ એક ફંક્શન છે f x અને y નું, એનું તમે ડેરિવેટિવ કરો તો તમને શું મળતું હોય, mdx plus ndy મળતું હોવું જોઈએ. રેડી? તો જોઈએ આપણે પ્રૂવ કરીએ. તો કે લેટ ટેક મીન્સ કે એવું પ્રૂવ કરી દે, મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશન કેવું થઈ જાય, તો કે ઇટ ઇઝ એક્ઝેક્ટ થઈ જાય, કેમ કે કોઈ પણ એવું ફંક્શન x અને y નું છે. રેડી? મીન્સ કે એનું તમે ડેરિવેટિવ કરો ને તમને ડિફરન્શિયલ ઇક્વેશન મળે, મીન્સ કે f શું થતો હોય તો કે ડિફરન્શિયલ ઇક્વેશન નો સોલ્યુશન હોય. રેડી? કેમ કે ઇટ ઇઝ એક્ઝેક્ટ. ક્લિયર? મીન્સ કે હવે તમારે મીન્સ કે આપણે એવું સાબિત કરવું કે એક્ઝેક્ટ સાબિત કરવું છે. મીન્સ કે હવે આવું સાબિત કરી દે કે mdx plus ndy is equal to df, આવું હું સાબિત કરું. તો કે લેટ ટેક ફંક્શન v, એક ફંક્શન v હું ટેક કરું. કેવું છે તો કે ફંક્શન v ઓફ વેરિયેબલ x and y અને વેરિયેબલ નું ફંક્શન v કોક છે. રેડી? મીન્સ કે ફંક્શન v લીધું, કેવું છે તો કે વેરિયેબલ ઓફ x and y નું. તો હવે શું કરશું તો કે લેટ ઇન્ટિગ્રેશન mdx is equal to v લઉં. ઇન્ટિગ્રેશન mdx is equal to v લઉં અને જે ઇન્ટિગ્રેશન લીધું એમાં y શું હશે, એમ કેવો હોય તો કે ફંક્શન ઓફ x and y, એમાં y શું રહેતો હોય છે, ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. રેડી? મીન્સ કે ઇન્ટિગ્રેશન ની અંદર y કેવો છે, કોન્સ્ટન્ટ છે. શું લીધું આપણે તો કે ઇન્ટિગ્રેશન mdx is equal to v. ક્લિયર? નેક્સ્ટ શું કરશું તો કે આ v નું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરું, મીન્સ કે આને આખાનું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરું. હવે જો ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x છે. રેડી? અને પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરું તો શું થાય, ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન કેન્સલ થાય, વધે શું ઓનલી m. આનું શું થશે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x તો કે del v upon del x થાય. મીન્સ કે આવું આવતું ઇમ્પ્લાઇઝ del v upon del x is equal to m. ક્લિયર? નેક્સ્ટ શું કર, નેક્સ્ટ આપણે શું કરી વળી તો કે આનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરું, કેમ કે આપણને del m upon del y is equal to del n upon del x આપેલું છે. તો હું શું કરું, m નું m બરાબર શું હોય, del v upon del x છે, તો એનું શું કરું, પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરું. શું આવે ઓકે, del m upon del y is equal to આનું શું થશે તો કે del square v upon del y into del x. હવે આના બરાબર તો લખી શકો કે del square v upon del x into del y લખી શકો. ક્લિયર? મીન્સ કે અને પાછું આપણને શું આપ્યું તો કે del m upon del y is equal to del n upon del x આપેલું છે. મીન્સ કે આના બરાબર આમ લખી શકો તો કે del n upon del x is equal to del square v upon del x into del y આવું લખી શકો, is equal to અને આમ લખી શકો કે del by del x into બ્રેકેટમાં શું del v upon del y. મીન્સ કે del v upon del y ને શું કરું તો કે x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ આપણે કરીએ તો આ જ આવવાનું. મીન્સ કે એના બરાબર આવું લખી શકો. ક્લિયર? મીન્સ કે del n upon del x is equal to del by del x into બ્રેકેટમાં del v upon del y. નેક્સ્ટ શું કરશું તો કે આનું ઇન્ટિગ્રેશન કરી વિથ રિસ્પેક્ટ ટુ x. હવે ડેરિવેટિવ પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x છે અને ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરો, મીન્સ કે ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ કેન્સલ થાય, વધે શું ઓનલી n. ક્લિયર? આ બાજુ પણ એમ કે ડેરિવેટિવ પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x છે અને ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરીશ તો ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન કેન્સલ, વધશે શું del v by del y પ્લસ gy. મીન્સ કે આ gy શું છે તો કે gy is a function of y, where gy is a function of y છે. એમ કે અહીંયા મેં function of y એડ કર્યું. રેડી? હવે તમે એમ કહો કે આ શું છે તો કે function of y એડ કર્યું, મીન્સ કે આ તમારું એક કોન્સ્ટન્ટ જ છે. કેમ તો કે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરવું. રેડી? આનું ત્યારે તમને આવું મળે, પ્લસમાં મેં gy કર્યું. હવે આનું ડેરિવેટિવ કરો, ડેરિવેટિવ કરું કે વિથ રિસ્પેક્ટ ટુ x, તો પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરું તો શું આવે, del n upon del x into આ જવાનું કે del square v upon del y. મીન્સ કે del by del x into del v by del y. હવે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરતા હોય ત્યારે y કેવો હોય, કોન્સ્ટન્ટ. મીન્સ કે આ કેવું હોય gy, તો gy is a function of y. મીન્સ કે આખું 0 થઈ જવાનું. મીન્સ કે તમે આનું x પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરો ત્યારે તમને આ જ મળવાનું. મીન્સ કે આના બરાબર મેં આવું લખ્યું, કઈ ફેર પડે નહીં. મીન્સ કે આનું શું કર્યું, આનું ઇન્ટિગ્રેશન કર્યું વિથ રિસ્પેક્ટ ટુ x, એના બરાબર મેં આવું લખ્યું. રેડી? અને gy શું છે તો કે gy is a function of y. ક્લિયર? નેક્સ્ટ શું કરશું તો કે આપણે m પણ જાણી છીએ, n પણ જાણી તો કે mdx plus ndy એમાં આપણે મૂકી અને એના બરાબર જો મારે df આવી જતું હોય તો mdx plus ndy is equal to 0 એ કેવું ફંક્શન થાય તો કે it is a exact differential equation થાય. રેડી? જોઈએ તો કે mdx plus ndy is equal to m બરાબર શું છે તો કે m બરાબર જો આવ્યું del v upon del x પુટ કરો અહીંયા તો કે del v upon del x into dx plus n is equal to તો કે n is equal to આવ્યું del v upon del y plus g of y. રેડી? મીન્સ કે બ્રેકેટમાં del v upon del y plus g of y into dy. નેક્સ્ટ શું કરશું તો કે del v upon del x into dx as it is. આને શું સેપરેટલી dy દીધું, શું આવે del v upon del y into dy plus g of y into dy. નેક્સ્ટ જોવો જોઈએ આના બરાબર તમે શું લખી ગયો, આ શું છે તો કે ઇટ ઇઝ ટોટલ ડેરિવેટિવ કયું તો કે dv. મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ dv plus g of y into dy. રેડી? નેક્સ્ટ તો કે mdx plus ndy is equal to derivative of v plus integration g of y into dy. મીન્સ કે આનું તમે ડિફરન્શિએટિંગ કરો તો તમને શું મળે છે ડાયરેક્ટ તો કે mdx plus ndy મળે છે. મીન્સ કે આ તમારું શું થયો, આ તમારું f થયું. મીન્સ કે f કેવું હોય તો કે ઇટ ફંક્શન ઓફ x and y નું આપ્યું હોય તમને, કેમ કે આપણે v લીધો એ પણ કેવો ફંક્શન ઓફ x and y છે. gy શું હોય તો કે ઇટ ફંક્શન ઓફ y. રેડી? મીન્સ કે આ ફંક્શન ઓફ x અને y નું તમને કંઈક આપેલું છે f, અને f કહી દઉં ઇટ ફંક્શન ઓફ x and y, અને
તમે એનું ડેરિવેટિવ કરો તો તમને પાછું શું મળે છે તો mdx + ndy મળે છે. રેડી? મીન્સ કે આ તમારું શું થઈ ગયું? ઇટ ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું, કેમ કે આનું તમે ડેરિવેટિવ કરો તમને mdx + ndy પાછો મળે. મીન્સ કે mdx + ndy = df. કે f બરાબર શું છે તો કે v + ઇન્ટિગ્રેશન gy dy. રેડી? મીન્સ આવું સાબિત થઈ ગયું કે આને બરાબર df. મીન્સ કે આ તમે કોઈ f તમને આપ્યું છે કે ફંક્શન ઓફ x and y તમને કંઈક આપેલું છે ફંક્શન, એનું તમે ડેરિવેટિવ કરો તો તમને શું મળે? mdx + ndy મળે. હું એને શું કહી દઉં? f કહી દઉં. મીન્સ કે df = હવે આવી ગયું કે mdx + ndy = df. therefore implies that mdx + ndy = 0 શું થઈ જાય તો કે it is exact differential equation થાય. ક્લિયર? આપણે પ્રૂવ થઈ ગયું. કન્વર્સલી અઝ્યુમ શું કર્યું હતું? del m upon del y = del n upon del x છે. તો તમારે સાબિત શું કરવાનું હતું કે જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે કે mdx + ndy = 0 એ શું થતું હોવું જોઈએ? એક્ઝેક્ટ થતું હોવું જોઈએ. થઈ ગયું સાબિત? ક્લિયર? નેક્સ્ટ ટુ એક નોટ જોઈએ, ઇમ્પોર્ટન્ટ નોટ છે, ઉપરના થિયરમ ઉપરથી જ આપણે લઈએ કે જો તમને mdx + ndy = 0 એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું તો સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવું? રાઈટ? ઓકે, અહીંયા કહું કે f = c ઇઝ અ સોલ્યુશન ઓફ mdx + ndy = 0 નું છે. આ શું આપ્યું તો કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે અને આ શું છે તો કે f એનું શું છે? સોલ્યુશન છે એમ કીધું. હવે f બરાબર તો શું છે તો કે આપણે ઉપર અહીં કીધું જ ને, આને બરાબર શું લીધું આપણે? f મીન્સ કે ઇન્ટિગ્રેશન આવી જશે v + ઇન્ટિગ્રેશન g of y dy = આર્બિટરી કોન્સ્ટન્ટ c. રેડી? આપણે શું કીધું કે f = c ઇઝ અ સોલ્યુશન ઓફ mdx + ndy = 0 નું સોલ્યુશન છે. અહીં શું આવ્યું? f ની જગ્યાએ આ પુટ કરી દીધું = c. નેક્સ્ટ v બરાબર પણ આપણે જાણી, આપણે શું લીધું હતું શરૂઆતમાં કે ઇન્ટિગ્રેશન mdx = v એવું લીધું હતું. તો અહીંયા શું આવશે? ઇન્ટિગ્રેશન, અહીં v ની જગ્યાએ શું આવશે તો ઇન્ટિગ્રેશન mdx, જ્યાં y શું હશે? કોન્સ્ટન્ટ. રેડી? પ્લસ ઇન્ટિગ્રેશન g of y * dy = 0. નેક્સ્ટ તો ઇન્ટિગ્રેશન mdx as it is, જ્યાં y શું છે ઇન્ટિગ્રેશન ની અંદર? કોન્સ્ટન્ટ. પ્લસ ત્યાં ઇન્ટિગ્રેશન gy dy મીન્સ કે આ gy શું છે તો કે gy શું છે તો કે ઇટ ઇઝ ફંક્શન ઓફ y છે અને ઈ કેની તો કે n ની ટર્મ છે. જો આ gy શું છે? gy ઇઝ અ ફંક્શન ઓફ y અને ઈ કેની ટર્મ છે? એ n ની ટર્મ છે. રાઈટ? મીન્સ કે આ gy રી ફંક્શન ઓફ y છે પ્લસ માં ઈ કેની ટર્મ છે તો કે n ની ટર્મ છે, કેમ કે n = તમને del v upon del y + gy આપ્યું. મીન્સ કે gy રી શું થાય તો કે n ની ટર્મ થાય. રાઈટ? મીન્સ કે તમે શું લખી શકો કે ઇન્ટિગ્રેશન gy dy એની જગ્યાએ તમે શું આવશે તો કે ઇન્ટિગ્રેશન term of n not containing x. The term of n is not containing x means into dy = c. આ શું થઈ ગયું તો કે it is the solution of the exact differential equation. જો તમારું ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ હોય તો એનું સોલ્યુશન ફાઇન્ડ કરવું તો કઈ રીતે ફાઇન્ડ થાય તો કે આ રીતે થાય. ઇન્ટિગ્રેશન mdx જ્યાં y કોન્સ્ટન્ટ હશે પ્લસ ઇન્ટિગ્રેશન term of n not containing x મીન્સ કે mdx + ndy તમને આપેલું, એમાં n જે તમને ટર્મ આપી એની અંદર જે તમારું x અને y નું ફંક્શન હશે તો એમાં તમારે x ને લેવાનો થતો નથી. જે y વાળું ટર્મ હશે, રેડી, y વાળું જે ફંક્શન હશે એ જ તમારે અહીંયા રહેવાનું રહેશે. મીન્સ કે ટર્મ ઓફ n not containing x, x નો જે પણ અહીંયા ટર્મ આપી હોય મીન્સ કે જે પણ x નું સ્ટેપ આપ્યું છે એ તમારે લેવાનું થતું નથી, ઓનલી y વાળું લેવાનું થાય છે into dy = c. મીન્સ કે આ શું થઈ ગયું? ઇટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધ exact differential equation. Ready? Means કે જો અહીંયા મેં લખ્યું કે mdx + ndy = 0 is exact differential equation, then the solution is તો કે integration mdx જ્યાં y is a constant plus integration n is શું છે તો કે term of n not containing x into dy = arbitrary constant c. Clear?